જુઓ બેબી, તમે જે કરો છો, મોબાઈલ સાંભળો છો, તો એમાં ઇલેક્ટ્રિકનો તો ઉપયોગ થાય છે. અને ઇલેક્ટ્રિક બનવા માટે પાણી કાંઈ આવું કાંઈ તેવું કાંઈ ના જીવો હણાય. કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ તમે વાપરો એટલે તમને આ પાપ તો તમારા માથા પર લાગવાનું જ છે. તો પહેલી વાત કે તમે જો ખરેખર આ પાપથી તમે પાપ ભીરું બન્યા હોય તો ઇલેક્ટ્રિક આ મોબાઈલ વાપરવાનું બંધ કરી દો, બિલકુલ બંધ કરી દો, કે જેથી આ બિલકુલ આ પ્રકારના પાપ તમને લાગે નહીં. તો જો એ શક્યતા હોય તો ફર્સ્ટ ઓપ્શન તો એ જ છે કે મોબાઈલ વાપરવાનું જ બંધ કરી દો. તમે વાપરો છો તો પાપ લાગવાનો છે. પછી તમે શેના બી માટે વાપરો, પછી તમે સારી વસ્તુ સાંભળવા માટે વાપરો છો, કે તમે દિવસમાં 25 વાર વાતો કરવા માટે વાપરો છો, ઘડી ઘડી મેસેજ જોવા માટે વાપરો છો, મેસેજ કરવા માટે વાપરો છો, વિડીયો જોવા, ઓડિયો સાંભળવા, શેના બી માટે તમે આનો યુઝ કરો એટલે તમને એનું પાપ તો લાગવાનું જ છે. કેમ કે તમારો આના પર કોઈ કંટ્રોલ નથી પાછો. 24 કલાકમાં ગમે ત્યારે મોબાઈલની રિંગ વાગી તો તમે લેવાના છો, કોઈ કંટ્રોલ નથી. જ્યારે પણ મન પડી ત્યારે મોબાઈલમાં મેસેજ કરવાના છો, સાચા કે ખોટા. તો ફર્સ્ટ ઓપ્શન તો એ જ છે કે બિલકુલ જ બંધ કરો. પછી ગમે તે હોય, ધાર્મિક હોય કે બીજું હોય. પણ જો તમે એ નથી કરતા ને આ જોવાનું ચાલુ જ રાખો છો, બહારનું સારું ખોટું બધું, તો તમે જે પાપનો વિચાર કરો છો એ તો અનેક ગણું પાપ તમારું ચાલુ જ રહેવાનું. તો જો તમને એમ હોય કે ના હું સાવ તો બંધ ના કરી શકું, તો તમે એમાં લિમિટ મૂકો કે હું આખા દિવસના 1 કલાકથી વધારે 24 કલાકમાં 1 જ કલાક હું આ મોબાઈલ જોઈશ, બાકી નહીં જોઉં. જો ન જ ચાલતું હોય તો, ચાલતું હોય તો ટોટલી બંધ કરો. પછી ભલે કાંઈ પણ હોય, ધર્મનું હોય કે બહારનું હોય, પહેલું ઓપ્શન એ છે કે ટોટલી બંધ કરો. બીજું ઓપ્શન એ છે કે વગર છૂટકે યુઝ કરવો જ પડે એવું હોય તો લિમિટ મૂકો, 1 કલાક 2 કલાક બસ. તો તમે એમાં જાગ્રત રહેશો કે ના મારે અડધો કલાક આ જોવાઈ ગયું, હવે મારી પાસે મારે 2 કલાકની છૂટ છે, હવે મારી પાસે 1.5 જ કલાક છે, ચલો બંધ કરી દો. બીજા કશા ખોટામાં ન જાય, કારણ કે મારે કંઈ ધાર્મિકનું હોય તો મારે સાંભળવું પડશે, અને અર્જન્ટ કંઈ કોલ કે એવું કંઈ હશે તો મારે લેવું પડશે. પછી હું એમાં વાતો કરી કરીને બીજો અડધો કલાક નહીં કાઢું, કારણ કે મારી ટાઈમ લિમિટ છે. તો ટાઈમ લિમિટ પર આવી જાવ તો પણ ઘણા બધા પાપમાંથી બચી જશો. જે 24 કલાકમાંથી તમે 2 કલાક છૂટ રાખી છે, તો બાકીના 22 કલાક તમે આને લગતા પાપમાંથી નીકળી જશો બહાર. તો એ રીતના તમે કરો. બાકી આગમાં હાથ નાખો તો દાઝવાનું જ છે. પછી જાણતા નાખો કે અજાણતા નાખો. એમ આ મોબાઈલ ગમે તે કાર્ય માટે તમે વાપરો, પણ વાપરો એટલે ઇલેક્ટ્રિક બનવા માટે, આમાં જે યુઝ થાય છે ઇલેક્ટ્રિક બનવા માટે જે કોઈ જીવોનો ઘાત થયો છે એ દરેક જીવોનો ઘાતનું પાપ લાગી રહ્યું છે. દરેક ઇલેક્ટ્રિક સાધન માટે સમજી લો. હું પોતે વાપરું છું, જો ભલે હું આ ધાર્મિક ઓડિયો આપવા માટે વાપરું છું, પણ મને એ પાપ તો લાગે જ છે. જે વસ્તુ મારે ચાલે છે, આજે છેલ્લા 20 વર્ષથી મેં ટીવી નથી જોયું, તો હું એ છોડી શકું છું. એમાં મને બીજો કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ ઇન્ટરેસ્ટ પણ નથી. તો એ મેં ટોટલી છોડી દીધું છે કે નહીં જોવાનું, ચાલુ જ નથી કરતી. અને કોઈએ ચાલુ કર્યું હોય, મારે તો મેં ઘરમાં જ નથી રાખ્યું, પણ કોઈ ચાલુ કર્યું હોય ક્યાંય એને નજર પડી ગઈ, આપણી ઈચ્છા નથી, તો પણ તરત જાગૃત છે કે મારે જોવા નથી બેસી જવાનું, સાંભળવા પણ નથી બેસી જવાનું, એની સામે નજર બી નથી કરવાની. એવરી મોમેન્ટ જાગૃત રહેવાનું.
ઓકે, તો હવે તમે આ સમજી ગયા હશો કે શું વસ્તુ છે અને શું આપણે કરવાનું છે. આપણે એમાં આશ્વાસન નથી લેવાનું કે ના ના હું તો આ ધાર્મિક સાંભળું છું એટલે મને એનું પુણ્ય લાગે પાપ લાગે, એ હિસાબ નથી. ખોટું છે એ ખોટું છે જ, એ વાપરો એટલે તમને આ હિંસાનું પાપ લાગવાનું એટલે લાગવાનું જ છે. પણ તમને એમ થાય કે હું આના વગર નથી મને ચાલે એમ તો લિમિટ મૂકી દો, કલાકની 2 કલાક, અને એ પણ એમાંથી જલ્દી કેમ બહાર નીકળીને ટોટલી બંધ કરીએ એવી ભાવના રાખો. ઓકે, this audio is by Subodhi Masalia. My contact number is 8850088567.